હું તમારી સાથે શેર કરીશ મમરા સાથે બનતા ટેસ્ટી ચવાણાની રેસીપી. તો આ ચવાણાને આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેમાં મમરાનો દરેક દાણો એકદમ ફૂલેલો અને ક્રિસ્પી તૈયાર થશે. સાથે ઘરના સિમ્પલ અને રેગ્યુલર મસાલા સાથે ચવાણુંમાં એડ કરવાનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું. અને એ મસાલો જ્યારે આપણે ચવાણામાં એડ કરશું ત્યારે ચવાણું થોડું તીખું અને સ્વાદમાં એકદમ ચટપટું તૈયાર થશે. તો ફક્ત 200 ગ્રામ મમરામાંથી 1 કિલો જેટલું ચવાણું બનીને તૈયાર થઈ જાય છે, જેને તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકો છો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ચવાણું બનાવવા માટે મેં વજનમાં 200 ગ્રામ જેટલા મમરા લીધેલા છે. તો મેં આ રીતના રેગ્યુલર બાસમતી મમરાનો જ ઉપયોગ કરેલો છે. મમરાના આ માપથી 1 કિલો જેટલું ચવાણું બનીને તૈયાર થશે. હવે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. ચવાણા માટે આપણે મમરાને તળવાના છે, તો તેને આ રીતના જારામાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો એ મમરાને તળતી વખતે આપણે તેને જરા પણ બ્રાઉન નથી કરવાના. તો ફક્ત 1 જ મિનિટમાં આપણા મમરા તળાઈને એકદમ ફૂલી ગયા છે. હાથમાં મમરાનો દાણો દબાવીએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. હવે આ રીતના બધા જ મમરાને તળી લઈએ. તો મેં બધા જ મમરાને તળી લીધેલા છે. મમરા ગરમા ગરમ હોય ત્યારે જ તેમાં 1 ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બંને વસ્તુને મમરામાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો હળદર અને મીઠું મમરાને એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હાથમાં થોડા મમરાને દબાવીને જોઈએ તો મમરા એકદમ ભૂકો થઈ જાય છે. મીન્સ એ ચવાણા માટે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થઈ ગયા છે. તો જનરલી મમરાનો ચેવડો બનાવતી વખતે આપણે મમરાને તેલમાં વઘારતા હોઈએ છીએ. અહીંયા મેં મમરાને તેલમાં તળેલા છે, જેનાથી મમરાનો દરેક દાણો એકદમ ફૂલેલો તૈયાર થાય છે અને તે ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે છે. મમરાને અહીંયા આપણે ડાયરેક્ટ તેલમાં નથી તળવાના. આપણે તેને જારામાં એડ કરીને તેલમાં ક્રિસ્પી કરી લેવાના છે. તેને બ્રાઉન નથી થવા દેવાના. સાથે મમરા ગરમા ગરમ હોય ત્યારે જ આપણે તેમાં હળદર અને મીઠું એડ કરીને તેને તેનાથી કોટ કરી લેવાના છે. અને હવે બજાર જેવો ચવાણાનો મસાલો બનાવવા મેં 1 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે. તો મેં ધાણા, જીરું અને વરિયાળીનું માપ સરખું રાખેલું છે. હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને ચવાણાનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો સંચળ પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને ચવાણાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં ફક્ત 1 પિંચ એટલે કે 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ લીધેલા છે. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો ચવાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલાને આ રીતના ગ્રાઇન્ડ કરવાથી તે ચવાણામાં એકદમ સારી રીતે ભળી જાય છે. અને હવે ચવાણામાં મીઠાશ માટે મેં 3 મોટી ચમચી ખાંડ લીધેલી છે. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ખાંડ ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે, જે ચવાણામાં એકદમ સારી રીતે ભળી જશે. તો આપણો એકદમ બજાર જેવો ચવાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. રેગ્યુલર મસાલા સાથે થોડો ચાટ મસાલા પાવડર એડ કરવાથી ચવાણાનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે. સાથે ચવાણામાં ખટાશ તરીકે મેં 1 પિંચ જેટલા લીંબુના ફૂલનો ઉપયોગ કરેલો છે. બજારમાં મળતા ચવાણામાં ખટાશ તરીકે લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ તમે તેની જગ્યાએ 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ લઈ શકો છો. સાથે ચવાણાનો મસાલો જ્યારે આપણે પીસીએ ત્યારે આપણે તેમાં ખાંડ એડ નથી કરવાની, કારણ કે આ મસાલાને આપણે તેલમાં સાતળીને પછી ચવાણામાં એડ કરવાની છે. જો મસાલો પીસતી વખતે આપણે ખાંડ તેમાં જ એડ કરી દઈશું તો ખાંડ કેરેમલાઇઝ થઈ જશે અને ચવાણામાં તેનો સ્વાદ બરાબર નહીં આવે. અને હવે ચવાણામાં એડ કરવા માટે મેં 2 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા મકાઈના પૌવા લીધેલા છે. તેને તેલમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો પૌવાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે ફૂલી જાય. થોડા પૌવા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. હવે તેને તેલમાંથી લઈને મમરામાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે સિંગદાણા લીધેલા છે. તેને જારામાં એડ કરી દઈએ અને સતત હલાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો સિંગદાણાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ નથી રાખવાની. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણાને જોઈએ તો તે ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. સાથે સિંગદાણા 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે, મીન્સ તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો હવે તેને મમરામાં એડ કરી દઈએ. હવે મેં અહીં અડધો કપ અને વજનમાં 50 ગ્રામ જેટલી દાળિયાની દાળ લીધેલી છે. તેને જારામાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો દાળિયાની દાળ જો ઘરમાં ના હોય તો તમે તેની જગ્યાએ ચણાની દાળને થોડી વાર માટે પલાળી દેજો. દાળ એકદમ સારી રીતે પલળી જાય એટલે તેને કોરી કરીને તમે આ રીતના તળીને ચવાણામાં એડ કરી શકો છો. તો 2 મિનિટમાં જ આપણી દાળિયાની દાળ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેને લઈને મમરામાં એડ કરી દઈએ. અને હવે ચવાણામાં તીખાશ આપવા માટે મેં 4 થી 5 તીખા લીલા મરચાંને રાઉન્ડ
સ્લાઇસમાં કટ કરી લીધેલા છે તેને જારામાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લીલા મરચાંને લીધે ચવાણામાં તીખાશ એડ થાય છે. મરચાંને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને ક્રિસ્પી કરી લેવાના છે. જો મરચાંમાં થોડો પણ મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ હશે તો ચવાણું ક્રિસ્પી નહીં રહે. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મરચાં એકદમ સારી રીતે તળાઈને આ રીતના ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. હવે ચવાણામાં એડ કરવા માટે મેં થોડા લીમડાના પાન લીધેલા છે તેને જારામાં એડ કરી દઈએ અને જારાને ગરમ તેલમાં આ રીતના ઉપર નીચે કરતા જઈને પાનને તળી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણા પાન એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તો હવે આપણે ચવાણાને મસાલાથી કોટ કરવાના છે. તો તેના માટે મેં અહીંયા 5 થી 6 મોટી ચમચી જેટલા તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં 1 પિંચ જેટલી હિંગ અને 3 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તલ એકદમ સારી રીતે ફૂલી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે તેમાં તૈયાર કરેલા ચવાણાના મસાલાને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલો એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે જેથી આપણા મસાલા જરા પણ બળે નહીં. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને ફૂલી ગયા છે. હવે તેને લઈને મમરામાં એડ કરી દઈએ અને હવે ચવાણામાં એડ કરવા માટે મેં 1 કપ જેટલી ખારી બુંદી લીધેલી છે. સાથે મેં અહીંયા સેવ લીધેલી છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલી નાયલોન સેવ એડ કરી દઈએ. સાથે આપણી દળેલી 3 મોટી ચમચી જેટલી ખાંડને એડ કરી દઈએ. સાથે તીખાશ માટે લીલા મરચાં અને લીમડાના પાનને એડ કરી દઈએ અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ મસાલો એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ થઈને તેનાથી કોટ થઈ ગયો છે અને આપણું 1 કિલો જેટલું ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે. હાથેથી તોડીને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફક્ત 200 ગ્રામ મમરામાંથી આપણો એકદમ ક્રિસ્પી કુરકુરો 1 કિલો જેટલું મમરાનું ચવાણું તૈયાર થઈ ગયું છે. મમરાનું ચવાણું બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મમરાને તેલમાં વઘારવાની જગ્યાએ જો તમે તેને તળીને એડ કરશો તો ચવાણામાં તેનો સ્વાદ એકદમ ક્રિસ્પી લાગશે. રેગ્યુલર મસાલા સાથે ચવાણાના મસાલામાં થોડો ચાટ મસાલા પાવડર અને ખટાશ તરીકે લીંબુના ફૂલ અને ખાંડ એડ કરવાથી ચવાણું એકદમ બજાર જેવું તૈયાર થાય છે. સાથે તૈયાર થયેલા ચવાણાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી ખાઈ શકો છો. તે જરા પણ બગડતું નથી. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.